સ્ટેશન મુસ્લિમ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓનું ભવ્ય ઓક્શન યોજાયું। અંકલેશ્વરમાં રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે હાઈટેક ક્રિકેટ દ્વારા અંકલેશ્વર સ્ટેશન મુસ્લિમ પ્રીમિયર લીગ ટેનિસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગતરોજ ખેલાડીઓ માટેનો ઓક્શન કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમો મેદાનમાં ઉતરવાની છે, જેમાં ઓજી વોરિયર્સ, પિરામણ ઝોન, હાઈટેક ખૈબર અને ગ્રીન પાર્ક નાઇટ રાઇડર્સનો સમાવેશ થાય છે। ઓક્શન પ્રક્રિયા દરમિયાન વિવિધ ટીમોના માલિકોએ પોતાની વ્યૂહરચના મુજબ મનપસંદ ખેલાડીઓ પર બોલી લગાવી હતી। આ સમગ્ર સ્પર્ધાનું સુવ્યવસ્થિત આયોજન અસાદ પઠાણ, શાહબાઝ શેખ અને નિઝામુદ્દીન કુરેશી દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સ્થાનિક ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। આ પ્રસંગે શહેરના નામાંકિત મહેમાનોને સ્પોન્સર્સની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેમાં સામાજિક કાર્યકર્તા શરીફ કાનુગા, હાઈટેક ક્રિકેટ એકેડેમીમાં નિઝામુદ્દીન શેખ, પટેલ હોસ્પિટલના વસીમ મેમન, હિસ્ટાઇલ નામના સમીર ખાન, એફકે કાર રેન્ટલના પ્રદીન ખાન, શ્રીજી મોબાઈલના સુજીત મિશ્રા તેમજ મુન્ના કોસાડીએ હાજર રહી આયોજકો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। મહાનુભાવોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનોથી સ્થાનિક કક્ષાએ રમત પ્રત્યેની રૂચિ વધશે અને યુવાનોના ખેલદિલીની ભાવના કેળવાશે। ઓક્શન પૂર્ણ થતાની સાથે જ હવે આ 4 ટીમો વચ્ચે ટુર્નામેન્ટમાં ખરાખરીનો જંગ જોવા મળશે, જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।